દર્શક મિત્રો, રાજકારણમાં બધું શક્ય છે. સાથે રહેનારા ક્યારેક સામે થઈ જાય અને સામેવાળા ક્યારેક પોતાના થઈ જાય તે ક્યારેક કહેવાતું નથી. અને આવું જ કંઈક વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં જોવા મળ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર પુષ્પા વાઘેલા, પૂર્વ કોર્પોરેટર ઝા દેસાઈના પત્ની અને આ વખતના ઉમેદવાર સોના દેસાઈ, તેઓના પૂર્વ સાથી કોર્પોરેટર અને આ વખતે અપક્ષમાંથી ઝંપલાવનાર હરીશ પટેલ સાથે એક જ ગાડીમાં દેખાયા, જેને રાજકારણમાં પુનઃ ગરમાટો લાવી દીધો છે. છાણી ગામના લોકોનો કોંગ્રેસના ઉમેદવાર અમિત રાવત સામે વિરોધ છે, કારણ કે અહીંના સ્થાનિક પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલના સ્થાને કોંગ્રેસે પુરુષ બેઠક ઉપર સ્ત્રીને ઉમેદવારી કરાવી છે. સ્થાનિક રહીશોએ એમ પણ કહ્યું હતું કે ગામના તેઓને પ્રવેશવા નહીં દઈએ. ત્યારે આજે એવા મળેલા નવા સમીકરણો સ્પષ્ટ દર્શાવી રહ્યા છે કે સ્થાનિકોને અન્ય ઉમેદવારો સામે કોઈ વાંધો નથી. વોર્ડ 1માં છાણી ગામનો મોટો ભાગ આવે છે. આ ગામના વોર્ડ સિવાય વોર્ડ નંબર 1માં કોઈ ઉમેદવાર વિજેતા બની ન શકે. ત્યારે આજના દ્રશ્યો જોયા બાદ એવી પણ ચર્ચા ચાલી રહી કે શું કોંગ્રેસને પેનલ પહેલાથી જ વિખેરાઈ ગઈ છે? એક ઉમેદવાર સામે ભલે ગંભીર વિરોધ હોય, અન્ય ઉમેદવારો અપક્ષ ઉમેદવારની સાથે પોતાનો પણ રાજકીય રોટલો મજબૂત બનાવી દેશે કે કેમ? આમ પણ અપક્ષ ઉમેદવાર હરીશ પટેલ, પુષ્પા વાઘેલા અને ઝા દેસાઈ સારા મિત્રો કહેવાય છે. ત્યારે સ્વાભાવિક છે કે તેઓ રાજકારણમાં પણ એકબીજાની મદદ કરી શકે છે.